આપના જીવનના તમામ કષ્ટ હોલિકા દહનમાં બળીને ભસ્મ થઈ જાય અને આપના જીવનમાં હંમેશા આનંદ જ હોય. હોલિકા દહનની હાર્દિક શુભકામના. આ વખતે હોલિકા દહન દરમિયાન રાશિ પ્રમાણે કરો ઉપાયો કરવાથી ફાયદો થશે. મેષ રાશિના લોકોએ હોલિકા દહન દરમિયાન કાળા મરી ચડાવવા જોઈએ. તેનાથી તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વૃષભ રાશિના લોકો માટે હોલિકાના 3 પરિક્રમા પછી સફેદ ચંદનનો પાસા ફેંકો. તેનાથી તેમની માનસિક ચિંતા દૂર થશે. મિથુન રાશિના લોકોએ ચણાની દાળને અગ્નિમાં નાખવી જોઈએ અને આર્થિક સંકટ દૂર થશે. કર્ક રાશિવાળા લોકોએ હોલિકામાં વરિયાળી અર્પણ કરવી જોઈએ. તેનાથી વાણીની ખામી દૂર થશે અને બગડેલા કામ પૂરા થશે. સિંહ રાશિના જાતકોને હોલિકા પર જવ ચઢાવવાથી કોઈપણ રોગથી રાહત મળે છે. કન્યા રાશિના જાતકોએ હોલિકા દહનમાં જાયફળ અને કાળા મરીનો ઉમેરો કરવો જોઈએ. તેનાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. તુલા રાશિવાળા લોકોએ હોલિકા દહનના દિવસે દહનમાં કાળા તલ અને હળદરના 2 ગઠ્ઠા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી કાર્યમાં સફળતા અને પ્રમોશન મળશે. વૃશ્ચિક રાશિના જાતકો હોલિકા દહનના દિવસે હોલિકાને પીળી સરસવ અર્પણ કરીને સૌભાગ્ય મેળવશે. ધનુ રાશિના લોકો ચોખા અથવા તલને અગ્નિમાં નાખવાથી તેમની પરેશાનીઓ દૂર થશે અને તેમને સફળતા મળશે. મકર રાશિના લોકોને સળગાવવા માટે બિધરાના મૂળ અને હળદરના 5 ગંઠા અર્પણ કરવાથી શનિની સાદે સતીનો પ્રભાવ ઓછો થશે. કુંભ રાશિના લોકોએ હોલિકામાં મગની દાળ અને કાળા તલનું મિશ્રણ ચઢાવવું જોઈએ. આનાથી બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે. મીન રાશિના જાતકોને હોલિકામાં જીરું અને મીઠું ચઢાવવાથી ધન લાભ થશે અને પ્રગતિ થશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડિયોમાં મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.